નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, સેકન્ડ લેવલની એક્ઝામ દોડની માટે, અને તેવા વિદ્યાર્થીઓ માટેને અમે મદદરૂપ થવા માટે કેટલુંક માર્ગદર્શન આપીએ છીએ. મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ બનો તેવા ઉદ્દેશ્યથી જ અમે કાર્ય કરીએ છીએ. કારણ કે જો તમે પોલીસ કોન્સ્ટેબલ બનશો તો અમને પણ એવું લાગશે કે આજે અમે કોઈક વિદ્યાર્થીને મદદરૂપ થયા અને પોતાનું કરિયરને વ્યવસ્થિત બનાવી રહ્યા છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય છે કે સર, હજુ પણ ઘણા વિદ્યાર્થી 10 દિવસ થઈ ગયા પણ છતાં પણ પ્રશ્ન થાય છે કે સર, અમારે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક હોય તો અમે દોડની તૈયારી કરીએ. મિત્રો, જો તમારે 55થી વધુ માર્ક હોય, જનરલ કેટેગરીવાળાને 55થી વધુ માર્ક હોય તો તમે દોડની તૈયારી શરૂ કરી દો. સાથે જે વિદ્યાર્થી મહિલા ઉમેદવાર હોય અને એસટી એસસીમાં આવતો હોય ત્યાં વિદ્યાર્થીને 50થી વધુ માર્ક હોય તો તે દોડની તૈયારી શરૂ કરી દે. કારણ કે મિત્રો, આ વર્ષે તમારી પાસે ઘણી ઓપોર્ચ્યુનિટી છે. કઈ તો તમે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામનું ફોર્મ ભર્યું હશે, સાથે થોડા સમયમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જાહેરાત થશે, નોટિફિકેશન આવશે અને વનરક્ષકનું ફોર્મ તો ભરાઈ ગયું છે. એક વખતે તારીખ એક્ઝામને મોકૂફ રાખવામાં આવી, પરંતુ મિત્રો આ વખતે જે તમારી દોડ છે એ દોડ ઘણી બધી એક્ઝામોમાં તમને કામ લાગશે. માટે તમે દોડને બિલકુલ છોડશો નહીં. હું તો એવી પણ કહું છું કે જો કોઈ વિદ્યાર્થીને 40 જેટલા માર્ક હોય તે પણ દોડ કરે, પરંતુ તેવા ઉદ્દેશ્યથી પોતાના શરીરને પ્રેક્ટિસ બનાવવા માટે. કારણ કે આજે જે પુરુષાર્થ કર્યો છે તમને જરૂર પાછળથી ફાયદામાં થશે. સાથે મિત્રો, લેખિત પરીક્ષાની તૈયારી કરો. કારણ કે તલાટી, જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની એક્ઝામ થોડા જ સમયમાં એપ્રિલના આસપાસના સમયગાળામાં લેવામાં આવશે. અને એ એક્ઝામમાં તમારી લેખિત પરીક્ષામાં પણ કોઈ પણ પ્રકારની ખામી હોય, કારણ કે હાલનો સમયગાળો દોડની પરીક્ષા માટેનો છે, એટલે લેખિત પરીક્ષાનું અમે કોઈ જ માર્ગદર્શન આપતા નથી. પરંતુ જો તમારી કોમેન્ટમાં તમારે જણાવશો તો તમે જરૂર તમારા માટે કાર્ય કરીએ છીએ, તો તમારા કોમેન્ટને ધ્યાનમાં રાખીને તેમાં પણ કામ કરવામાં આવશે. હવે મિત્રો, દોડ માટે વાત કરીએ કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો 25માંથી 25 ગુણ પ્રાપ્ત કરવા માગે છે તેવા વિદ્યાર્થીઓને કઈ ટેકનિક અપનાવવી જોઈએ. તો પહેલાં છે કે પોતાની ઉપર ભરોસો રાખો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને પોતાની ઉપર ભરોસો નથી ને બીજાની ઉપર ભરોસો રાખે છે. મિત્રો, જો હું તો એવું વાત કરું છું કે જો તમને તમારી ઉપર ભરોસો નથી તો ભગવાન પર પણ ના રાખો. કારણ કે તમે ભગવાનમાં મંદિરમાં જશો કે કોઈ પણ જગ્યાએ તમે ધાર્મિક સ્થળ જશો, ખાલી છેતરાઈ જશો. કારણ કે અત્યારે સાધુ પણ છેતરવાની જ કોશિશ કરતા હોય છે. કારણ કે પોતપોતાનો વિકાસ થાય એવા જ આજે ઘણા લોકો સ્વાર્થી છે. તો મિત્રો, તમે પોતાની ઉપર ભરોસો રાખો અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમને કોમેન્ટ કરીને જણાવી દો. અમે તમને સકારાત્મક, તમે બી પોઝિટિવ થાવ, બી ફોકસ, બી સ્ટીલ, તમે સ્ટીલ માઇન્ડથી કાર્ય કરો. અને મેં તમને ઘણા બધાને કહું છું, ડોન્ટ વરી, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો. તમે હંમેશા માર્ગદર્શન માટે આ ચેનલના કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂર કોમેન્ટ કરી શકો છો. તમે ડિસિપ્લિનમાં આવો, તમે ડેડિકેશનમાં આવો અને તમે હાર્ડવર્ક કરો, તેવા ઉદ્દેશ્યથી જ અમે કાર્ય કરીએ છીએ. અને તમને કોઈ પણ આમાંથી ક્વેરી લાગે જરૂર કોમેન્ટ કરો. હવે મિત્રો, ટેકનિકની વાત કરીએ તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો ટેકનિક અપનાવવા માગતા હોય તે હંમેશા પહેલી ટેકનિક છે કે પોતાની ઉપર ભરોસો રાખો. અને પોતાની ઉપર ભરોસો રાખશો તો 50% જીત ત્યાં થઈ ગઈ. હવે મિત્રો, ભરોસો રાખવા માટે હંમેશા જરૂર છે કે આળસ છોડવી જોઈએ. જ્યારે પણ તમે આળસ છોડી દેશો તો તમે સફળ થશો. મિત્રો, 2 થી 3 વખત મેં કહ્યું કે આળસ છોડી દો. મિત્રો, એનું કારણ એક ઉદાહરણ આપું તમને. કારણ કે જ્યારે પણ આળસ છોડશો તો તમારી ઉપર ભરોસો આવશે. કેમનો ભરોસો? કે મિત્રો, જો એક ઉદાહરણ છે કે ભિખારી હોય છે, તે ભીખ માગે છે તો તમે પૈસા કેમ આપો છો? એને એમને આપો છો? ના, એ પોતાનું અભિમાન છોડી દે છે. અભિમાન છોડી દે છે. મહેનત તો ભિખારી પણ કરે છે. એમ નથી કે મહેનત ભિખારી નથી કરતો. ભિખારી પણ મહેનત, એ થોડી મહેનત કરે છે પણ મહેનત તો એ પણ કરે છે. પોતાનું અભિમાન છોડીને રસ્તા વચ્ચે બેસીને નિર્બળ થઈને પોતાની ભીખ માગે છે. અને ત્યારે તમે તેને ₹1 કે ₹2 આપો છો, કે જેટલા તમારી ઈચ્છા શક્તિ અનુસાર તમે પૈસા આપો છો. તો પોતાનું અભિમાન છોડી દેશો. જો મિત્રો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો તમારે પણ પોતાનું અભિમાન છોડવો જ પડશે. તો પોતાનું અંદરથી આળસ છોડવી જ પડશે અને સતત આત્મવિશ્વાસ રાખીને કાર્ય કરવું પડશે. કોઈ પણ માર્ગદર્શન હોય તો અમને કોમેન્ટ કરો. અમે પહેલાં પણ કહ્યું છે. સાથે મિત્રો, હવે બીજી વાત છે કે જ્યારે પણ તમે આળસ છોડો પછી તમે ગ્રાઉન્ડમાં જશો તો ગ્રાઉન્ડમાં ગયા પછી પહેલાં કાર્ય કરો વોર્મઅપ અને સ્ટ્રેચિંગ. કારણ કે મિત્રો, ઘણા સમયથી તમે ઘરે બેસ્યા હશે અને વાંચ્યું હશે કે તમે ગાડી કે કાર જેવી કે બાઇક જેવા સાધનનો ઉપયોગ કરો છો, તમારા શરીરના ઘણા સ્નાયુઓ એવા ફ્લેક્સિબલ નહીં થયા હોય. માટે તમે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો. વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરવાથી તમારા સ્નાયુઓ જે જકડાઈ ગયેલા છે એ ખુલી જશે. હવે મિત્રો, વોર્મઅપ સ્ટ્રેચિંગ કર્યા બાદ તમે નિયમિત પ્રેક્ટિસ કરજો. નિયમિત પ્રેક્ટિસ કરવા માટે તમારી પાસે એક રેકોર્ડ બુક હોવી જોઈએ. રેકોર્ડ બુક રાખશો તો તમારું જરૂર ઇમ્પ્રુવમેન્ટ થશે. અને ઇમ્પ્રુવમેન્ટ થવાથી તમારું ઘણું બધું માર્ગદર્શન થશે. કારણ કે મિત્રો, તમે તમારી જાતને ઓળખો. મારો એક જ ઉદ્દેશ્ય છે કે તમે તમારી જાતને ઓળખો. જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઓળખતા ત્યાં સુધી કોઈને પણ નહીં ઓળખી શકો. એક મૂર્ખ માણસ હતો જે વાળ કપાવવા ગયો અને પોતાના મોં જોઈને હસવા લાગ્યો. આને કંઈક દેખ્યો છે, તો આવતી વખતે વાળ કપાવવા આવ્યો ને ત્યારે પોતાને દેખ્યો હતો અને આજે બીજી વખત દેખ્યો. તો મિત્રો, એવું ના થાય કે તમે પોતાને ન ઓળખી શકો, કે આને કંઈક દેખ્યો એવું પ્રશ્ન ના થાય. તમે પોતાને ઓળખી જાઓ, પોતાના સ્વભાવને ઓળખી જાઓ, જરૂર તમે સફળ થશો.
હવે મિત્રો નિયમિત થવા માટેની એક ટેકનિક બતાવું. હું દર વખતે ટેકનિકની જ વાત કરી, કારણ કે મિત્રો ટેકનિકથી દરેક કાર્ય સફળ થાય છે. આજે આપણી ભારતીય સંસ્કૃતિ પણ ટેકનિકની હતી અને ટેકનિકથી દરેક કાર્ય સફળ થાય છે અને ટેકનિકથી ઘણો ઓછા સમયમાં વધુ કાર્ય થાય છે. માટે મિત્રો ટેકનિક અપનાવો. ટેકનિક એક, નિયમિત થવા માટે પોતાની ઉપર વિશ્વાસ રાખો. નિયમિત એક રેકોર્ડ બુક બનાવો. રેકોર્ડમાં જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ધીરે ધીરે નાના સ્ટેપ લગાવો. સ્ટેપમાં જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ પોતાના સામર્થ્ય અનુસાર પોતાનો એક રાઉન્ડ લગાવો. પછી લખી દો કે આજે મારી ઈચ્છાશક્તિ મારી શરીરની ક્ષમતા આટલી છે, આવતી વખત મારે વધારવી છે. તો ફરીથી બીજા દિવસે એટલો ગ્રાઉન્ડ લગાવો, થોડી વધારી દો. ધીરે ધીરે પોતાની ટેકનિકથી રેકોર્ડમાં લખો કે મારો આ ખામી છે, આ ખામી મારે સુધારવાની છે અને એને નોટ્સ કરતા જાઓ અને દિવસે એને અપનાવતા જાઓ. જરૂર નિયમિતતા રાખશો તો તમે જરૂર સફળ થશો. અને જો મિત્રો તમે નિયમિતતા હશો તો તમારા અંદર ઈચ્છાશક્તિ એટલી પ્રબળ હશે કે તમે એવું કહેશો કે હું આ દોડની પરીક્ષા તો હું પૂરી કરી નાખીશ અને આત્મવિશ્વાસથી કહેશો. મિત્રો હંમેશા બે વસ્તુ હોય છે. જ્યારે કોઈ કહે કે હું કરીશ અને હું કરીશ તો બે પ્રકારના હોય છે. જ્યારે હું કરીશ કે તો પોતાની અંદર એક અભિમાન હોય છે અને હું કરીશ, બરાબર, હું કરી શકીશ તો જરૂર એની અંદર એક આત્મવિશ્વાસ હશે. તમારી અંદર આ આત્મવિશ્વાસ આવશે અને આત્મવિશ્વાસ જ મેં કીધું કે સફળતાની ચાવી છે. તમારું 50% કામ ત્યાં પૂર્ણ થઈ ગયું. હવે મિત્રો જ્યારે પણ તમે દોડમાં જાઓ તો દોડની પ્રેક્ટિસ કરો તો ટેકનિક સાથે બીજી એક વસ્તુ અપનાવજો કે તમે શ્વાસ પર નિયંત્રણ રાખજો. જેટલા તમારા શ્વાસની ગતિ, તમારે શ્વાસ પર નિયંત્રણ રાખવાની ટેકનિક હશે તો તમારે દોડમાં ઘણા બધા પ્રકારના અડચણ નહીં થાય. કારણ કે જો અડચણ પહેલું થાક નહીં લાગે, જેના કારણે લાંબા સમય સુધી દોડ થશે. પેટમાં નહીં દુખે, જેથી લાંબા સમય સુધી દોડ થશે. પગમાં ભરાવો નહીં થાય, જેના કારણે લાંબા સમય સુધી દોડ થશે. માથું નહીં દુખે, જેના કારણે તમારી અંદર નિરાશા નહીં આવે. મિત્રો દોડની શરૂઆત કરતાં પહેલાં કોઈક મોટિવેશન સોંગ સાંભળો, કોઈ પણ. કારણ કે મિત્રો સોંગ સાંભળવાનું સાયકોલોજી રીઝન એવું છે કે જે વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિ સોંગ મોટાભાગે પોતાને ડિપ્રેશન કે પોતાના બિનજરૂરી વિચારને દૂર કરવા માટે સોંગ સાંભળે છે અને સોંગ સાંભળવાથી મનને ઘણું સારું લાગે છે. અને હંમેશા સોંગ સાંભળો તેવા જ તમારા વિચારો આવશે. તો તમે મોટિવેશન સોંગ સાંભળો, જરૂર તમને બેનિફિટ તો જરૂર થશે. અને મિત્રો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હવે મિત્રો શ્વાસ પર નિયંત્રણ રાખવાની ઘણી ટેકનિક છે. એક તો તમે બાબા રામદેવનો અનુલોમ વિલોમ દેખ્યો છે, એ કરવાથી તમારી શ્વાસ પર ઘણું નિયંત્રણ થશે. કે ત્યારબાદ કપાલભાતિ કરી શકો છો. અને જ્યારે પણ તમે દોડના ગ્રાઉન્ડમાં જાઓ, શરૂઆતમાં તમે દોડ કરો, ત્યારબાદ તમારી નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો. જ્યારે પણ તમને થાક લાગે ત્યારે મોંથી શ્વાસ લો અને નાકથી શ્વાસ છોડો, જેથી તમારો થાક ઝડપથી ઉતરી જશે. આવી રીતે કરતા રહો. અને જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં દોડતા હોય ત્યારે પોતાના પગ અને હાથની મોમેન્ટ એટલી ઝડપથી રાખો જેથી કરીને તમારી સ્પીડ વધી શકે. મિત્રો સ્પીડ વધારવાની ટેકનિક બતાવી, શ્વાસ લેવાની પણ ટેકનિક બતાવી, સાથે તમારે માઇન્ડ સેટ કરવાની પણ ટેકનિક બતાવી. ઘણી પ્રકારની ટેકનિક છે જે આ વિડીયોમાં તમને જાણવા મળે છે. મિત્રો વિડીયોને જરૂર લાઇક કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ઘણી મહેનત કરી છે માત્ર ને માત્ર તમે પોલીસ કોન્સ્ટેબલ બનો, સરકારી નોકરી મળે 2019માં. અને આપણા ગુજરાતમાં છેવાડા સુધીમાં દરેક વ્યક્તિને ઘરે ઘરે ચેનલ પહોંચે. અને ચેનલ ના પહોંચે તો કંઈ નહીં, પરંતુ નોલેજ જરૂર પહોંચવું જોઈએ. કારણ કે નોલેજ હશે તો પોતાના પગ પર ઊભો રહેશે અને કહેશે કે હું કરીશ. આપણું ગુજરાત આગળ આવશે અને ફરીથી વસુદેવ કુટુંબકમ બનશે અને ભારત દેશ આગળ આવશે. હવે મિત્રો જ્યારે પણ તમે દોડમાં જાઓ ત્યારે હંમેશા પોતાના ખોરાક પર નિયંત્રણ રાખો. કારણ કે મોટાભાગના વિદ્યાર્થી બધું જ કરીને જાય છે, પરંતુ દોડના ગ્રાઉન્ડમાં જાય ને ત્યારે પેટ ભરીને જાય છે, કાં તો થોડી વધારે પડતી એક્સરસાઇઝ કરી દેશે. જ્યાં તાકાત લગાવવાની હોય ને ત્યાં લગાવો. એન્જિનિયરની વાત કરું તો એક એન્જિનિયર હતો અને એક ડફોડ હતો. ડફોડ એટલે કે વેટ ઉતારતો હતો, મજૂરી કરતો હતો. એન્જિનિયર એક જ જગ્યાએ એને હથોડી મારી અને મશીન સ્ટાર્ટ થઈ ગયું અને એને 1 લાખ રૂપિયા લીધા. અને પેલા ભાઈએ 10 રૂપિયામાં 60 વખત હથોડી મારી પણ કંઈ મશીન ચાલુ ના થયું. પછી પૂછ્યું કે તમે 1 લાખ રૂપિયા કેમ લીધા, મને એક હથોડી આપ. એક હથોડી મારીને તમે 1 લાખ રૂપિયા લીધા. તો પેલા ભાઈએ કીધું કે મેં 10 મિનિટ છે ને દેખ્યું કે કઈ જગ્યાએ હથોડી મારવાની, જ્યારે તમે છે ને 10 વખત પૂછ્યા વગર હથોડી માર કરી. મિત્રો આને કહેવાય ટેકનિક. કામ કરો તો એન્જિનિયર જેવું. અને હાલમાં તો એન્જિનિયર બહુ આપણે વાત નહીં કરવા ગુજરાતના એન્જિનિયર કેવા હોય છે, અત્યારે તો સર્ટિફિકેટ આપે છે, પરંતુ વાસ્તવમાં રિયલિટી સાથે પ્રેક્ટિકલ એન્જિનિયર બનો અને સખત પરિશ્રમ કરો. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને અન્ય કોઈ પણ પ્રકારની કોમેન્ટ હોય તો જરૂર અમને જણાવો. તમારા મનમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અમને જરૂર જણાવો. જે વિદ્યાર્થી ઘણા સમયથી પોલીસ કોન્સ્ટેબલ જેવી ઘણી પ્રકારની ક્લાસ 3, ક્લાસ 2, જીપીએસસી, યુપીએસસી જેવી એક્ઝામ આપી રહ્યા હોય અને સફળતા ન પ્રાપ્ત થતી હોય તો અમને જણાવો. 1-2 માર્ક માટે રહી જતા હોય તેવા વિદ્યાર્થી મિત્રો પણ અમને જણાવો. કોઈ પણ વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ સુધી જીપીએસસીમાં પહોંચ્યું ન હોય, લેખિત પરીક્ષામાં પહોંચ્યું ને 2-3 વખત પ્રયાસ કર્યો હોય અને નિષ્ફળ ગયા હોય તો જરૂર જણાવો. અમે તમારું માર્ગદર્શન કરીશું. સાથે જે કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની તમારા કોચિંગમાં
કે તમારી કોચિંગ લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય, એટલે કોચિંગ અર્થાત તમારા જે હાલમાં જે સબ્જેક્ટ હોય એક્ઝામ માટેના, જેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી કે પોલિટી કે ઇકોનોમી કે જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોઈ પણ પ્રકારના કરંટ અફેર, તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તેના વિશે પણ અમે કોચિંગ માર્ગદર્શન કરાવીશું તમને. અને સાથે તમારે યાદ રાખવાની ટેકનિક, વન લાઇનર ક્વેશ્ચન હોય ક્લાસ 3ના એક્ઝામને માટે વન લાઇનર ક્વેશ્ચન, તો તેને ઝડપથી યાદ રાખવા માટે અને એક્ઝામ સમયે તમને ઝડપથી યાદ આવી જાય તેના માટે કઈ કઈ ટેકનિક અપનાવી જોઈએ તે પણ અમે માર્ગદર્શન કરીશું. તો મિત્રો, કોઈ પણ પ્રકારની ટેકનિક્સ હોય એ તેને ટેકનિક્સને સાયકોલોજી બેઝ પર કેવી રીતે તેમને યાદ રખાવી એની પણ વિશે કાર્ય કરી રહ્યા છે. અને એના માટે આંતરરાષ્ટ્રીય સાયકોલોજી લેવલ પર પણ ઘણી ટેકનિક્સની જે અમેરિકામાંથી શોધાયેલી છે, જર્મનીમાંથી શોધાયેલી છે, જાપાનમાંથી શોધાયેલી છે તેવી ટેકનિક્સ પણ તમને જણાવીશું. અને મિત્રો, સૌથી મહત્વની ટેકનિક છે વારંવાર પુનરાવર્તન કરવું અને પોતાની ઉપર ભરોસો રાખવો. સાથે બીજી કોઈ નાની નાની ટેકનિક હશે તે પણ જણાવીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો જરૂર લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો, કારણ કે ગુજરાતમાં સૌથી વધુને વધુ વિદ્યાર્થીઓને એજ્યુકેશન પ્રાપ્ત થાય તેવા માટે ચેનલ શરૂ કરી છે. તમારા મિત્રને તો જરૂર આપજો, જે તમારે હંમેશા તમારે સાથ આપતો હોય, તમારો ખાસ ફ્રેન્ડ હોય, તેને જરૂર જણાવજો કે આવી ટેકનિક હોય છે. અને જે વિદ્યાર્થી ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કઈ જગ્યાએ અટકતા નહીં, ભટકતા નહીં અને કોઈ પણ એક્ઝામને છોડતા નહીં. અને કોઈ પણ કર્યું હોય તો જરૂર કોમેન્ટ કરજો. વંદે માતરમ.